રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્રનું ચરિત્ર ચાલે છે. સુદર્શન સિંહજી ચક્રના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો અખંડાનંદ સરસ્વતી સાથે જ્યારે એમની મુલાકાત થાય છે ત્યારે એમને જીવનનું લક્ષ્ય મળે છે કે મારા જીવનનું લક્ષ્ય તો મારો કૃષ્ણ છે. હા સંતોના સંગ વગર ભક્તિ મળતી નથી. એટલે જ રામાયણમાં કીધું છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી રતિમમ કથા પ્રસંગા. પેલા સંતોનો સંગ કરો અને પછી ભગવાનની કથાઓમાં પ્રેમ કરો. આ જ ભક્તિનો સીધો સીધો ને સરળ માર્ગ છે. ભક્તિ જોતી હોય તો સંતોનો સંગ પરમ આવશ્યક છે. પરમ આવશ્યક કેવો હોય તો કહી શકાય. તો અખંડાનંદ સરસ્વતીએ સ્વામી વિવેકાનંદના એક અંગ્રેજી શિષ્ય એલેક્ઝાન્ડર એલેક્ઝાન્ડર એનું એક પુસ્તક આપ્યું હિન્દીમાં, અને પુસ્તકનું નામ હતું ધ્યાન કે સમય, મતલબ ધ્યાન કેવી રીતે કરવું એ પુસ્તક આપ્યું. હા અને એ પુસ્તક સુદર્શનજી ચક્રને અતિ ગમી ગયું, કારણ કે એ પ્રમાણે સુદર્શનજી ધ્યાન કરવા માંડ્યા અને એ ધ્યાનથી સુદર્શન સિંહજી ચક્રને ફાયદો મળવા માંડ્યો. હા એ ધ્યાનથી સુદર્શનજી ચક્રને ફાયદો મળે છે. આ રીતે સુદર્શનજી ધીરે 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 ભક્તિ માર્ગમાં આગળ વધવા માંડ્યા. ભગવાનમાં પ્રેમ વધવા માંડ્યો અને ધીરે ધીરે એની સ્થિતિ ઊંચી થતી ગઈ સાધના કરતા કરતા. હા હવે એનો એકનો એક ભાઈ હતો સૌરુ. માતા પિતા તે બધાય મરી ગયા હતા. નાના પક્ષમાં કોઈ નહોતું, પિતાના પક્ષમાં કોઈ નહોતું. કુદરતની એવી કઈક લીલા થઈ ને કે એના બધાય સગાવાલા મરી ગયા હતા. હા કોઈ સગુવાલું જીવતું નહોતું, બસ એક નાનો ભાઈ જીવતો હતો. તો એ જે નાનો ભાઈ છે ને એ પણ સન 1933 માં ધામ વયો ગયો. હા ત્યારે સુદર્શનજી ચક્ર ખાલી 22 વર્ષમાં ના જ હતા. અને જ્યારે સુદર્શનજીને સમાચાર મળ્યા કે મારો નાનો ભાઈ વયો ગયો છે તો એના આંખ સામે અંધારું છવાઈ ગયું. હા કારણ કે એકમાત્ર સંસારમાં સગું કેવા જેવું હોય તો કેવલ એનો ભાઈ જ હતો. ભાઈ સિવાય એનો કોઈ સગો હતો નહીં. એટલે સુદર્શનજીની આંખમાં અંધારા છવાઈ ગયા. હા ત્યારે ભાઈ પણ વયો ગયો. હવે હું શું કરીશ? આ સૃષ્ટિમાં મારું કોઈ નથી. આ સૃષ્ટિમાં હું કેવલ એકલો જ છું કે એના પગ નીચેથી ધરતી ખસી ગઈ કે મારું કોઈ રહ્યું નહીં. એટલે એને એટલી વેદના થઈ, વેદના એટલી થઈ ને કે વેદનાની અંદર એ મૂર્છામાં વયા ગયા. મૂર્છામાં વયા ગયા ને તો મૂર્છાની અંદર એને જોયું, એ પીડાની અંદર જોયું કે એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો છે હા અને એ દિવ્ય પ્રકાશમાંથી કાનુડો નીકળે છે. મતલબ કહેવાનો ભાવ છે કે જેનું કોઈ નથી હોતું ને ત્યારે એનો ભગવાન બને છે. હા જ્યાં સુધી જગતમાં આપણો કોઈ પણ પ્રકારનો આશ્રય છે ત્યાં સુધી કાનુડો આપણો બની શકતો નથી. આશ્રય બધાય છોડવા પડે છે ત્યારે જ કાનુડો આપણો બને છે. આશ્રય અન્ય આશ્રય શું છે? અન્ય આશ્રય એટલે બીજા દેવી દેવતાને પ્રણામ કરી લીધા, એ અન્ય આશ્રય નથી. અન્ય આશ્રય એ છે કે સ્વાર્થ પૂર્તિ માટે આપણે બીજાનો આધાર લઈએ. હા એ જે આધાર લઈને એને જ કહેવામાં આવે છે અન્ય આશ્રય. આવી વસ્તુ છે. ઘણા લોકો શિવજીનું નામ ન બોલે, કપડા સીવડાવવા જવું છે એમ પણ ન બોલે, એમાં શિવ શબ્દ આવે છે કે અમે અન્ય આશ્રય થઈ જાય શિવ શબ્દ બોલી તો. બેકાર વાત છે. એને ખબર પણ નથી કે અન્ય આશ્રય શું છે. તમે 1000 સંસારીઓનો આશ્રય લઈને બેઠા છો ને એ જ સાચો અન્ય આશ્રય છે. જ્યાં સુધી સંસારનો આશ્રય છે ત્યાં સુધી તમે અન્યાશ્રય જ છો, ચાહે તમે ગમે એવા ભક્ત બનવાનો ઢોંગ કરો. હા
જેટલો તમારે ભક્ત બનવાનો ઢોંગ કરવો એટલો છૂટ, ઈ જ અન્યાશ્રય છે. તો સુદર્શનજી ચક્ર બધાય આશ્રય છોડીને કાનુડા કાનુડા કન્હાઈ કન્હાઈ કરતા પડી ગયા નીચે. ત્યારે એને જોયું કે એક પ્રકાશ નીકળ્યો છે, અને એ પ્રકાશમાંથી નાનકડો કન્હાઈ નીકળ્યો છે. 4 પગે ગોઠણિયા ભેર હાલતો હાલતો 5 વર્ષનો નાનકડો કન્હાઈ નીકળ્યો. પડતો તો ને ઊભો થતો તો ને વરી પડતો તો ને વરી ઊભો થતો તો ને હાલતો તો ને એવો કન્હાઈ નીકળ્યો. અશરણ શરણ, સર્વ સુહૃદ, અનાથના નાથ, દીનબંધુ અને પ્રેમિક પ્રાણ. પ્રેમિક પ્રાણ એટલે પ્રેમ જ જેના પ્રાણ છે એવો કૃષ્ણ. પ્રેમ જોવે છે તો કૃષ્ણ ભાગે છે એની તરફ. ત્રિભુવન મોહન, ભુવન મોહન, પરમ સુકુમાર આ બાળક નીકળ્યો. અને બાળકે સુદર્શનજીનો ખંભો પકડી લીધો, અને ખંભો પકડીને મધુર સ્વરમાં કહે છે કે દાદા, હું તો તારો નાનો ભાઈ છું, પછી તારે શેની ચિંતા કે. કાનુડો એને એમ કે છે, આ જીવનમાં સુદર્શનજીને 22 વર્ષમાં પહેલી વખત ભગવાનના દર્શન થયા. હા ખાલી 22 વર્ષની ઉંમરમાં. કોઈ એમ કહેતા હોય કે 22 વર્ષની ઉંમરમાં હું ભગવાન મળે, તો હું માનું છું કે 22 પહેલાય મળ્યા છે. એક વ્યક્તિને બરસાનામાં 17 વર્ષની ઉંમરે ભગવાન મળી ગયા છે. ખાલી 17 વર્ષની ઉંમરે. એનું નામ હું અત્યારે નહીં દઉં, ભવિષ્યમાં દઈશ. એક વ્યક્તિને 27 વર્ષની ઉંમરે ભગવાન મળી ગયા છે. એવા ઉદાહરણો મારી નજર સામે છે. હા પાકા ઉદાહરણ છે, મને પાકી ખાતરી છે. પણ એ કોઈના નામ અત્યારે હું પ્રગટ કરીશ નહીં, આગળ જતા કહીશ. 17 વર્ષની ઉંમરમાં જ, 27 વર્ષની ઉંમરમાં ઘણાને મળ્યા છે ને ઘણાને 50 વર્ષે મળ્યા. એવા 3-4 ઉદાહરણ મારી નજર સામે છે, મારા પોતાના અનુભવના છે. એવું નહીં કે બીજાએ કીધું હોય ને મેં માની લીધું હોય. અને મળે છે ભગવાન, અત્યારે મળે છે, નાની ઉંમરમાં મળે છે. તમારું સમર્પણ પૂર્ણ હોવું જોઈએ. નિશ્ચિત પૂર્ણ સમર્પણ હોય તો ઉમર બુમર નું બંધન નથી, કોઈ ભજન નું બંધન નથી, કોઈ આમ સમર્પણ થયું અને આમ તમને ભગવાન મળ્યા. નિશ્ચિત વાત કરું છું, મારો અનુભવ છે આમાં. નિશ્ચિત આવી વસ્તુ છે. સુદર્શનજીને ખાલી 22 વર્ષમાં ભગવાન મળી ગયા, કારણ કે 22 વર્ષ સુધીમાં તો ભગવાન એના બધા આશ્રય છીનવી લીધા. માતા પિતા કુટુંબ કબીલા નાના નાની આ તે બધા આશ્રય છીનવી લીધા. અને આશ્રય છીનવી લીધા પછી જયારે એકલા પડી ગયા અને કન્હાઈને પોકારે છે, તો તરત કન્હાઈ આવી જાય છે. કારણ કે કન્હાઈને ખબર પડી ગઈ કે હવે મારા સિવાય આનું કોઈ નથી, હા મારા સિવાય આનું કોઈ નથી. હવે એ ખબર પડી ગઈ, તરત જ કૃષ્ણ આવી ગયા અને આ જીવનના એને પહેલે સાક્ષાત દર્શન થયા સુદર્શનજી ચક્રને. તો કાનુડો એમ કહે છે કે દાદા, હું તારો નાનો ભાઈ છું ને, પછી તમે શું કામ ચિંતા કરો છો. દાદા એટલે ભાઈ થાય, મોટા ભાઈ. બંગાળમાં મોટા ભાઈને બધા દાદા કહીને બોલાવે, એટલે દાદા એટલે મોટા ભાઈ થાય. તો કે દાદા, હું છું ને તમારો, તમે શું કામ ચિંતા કરો છો. ઓ સુદર્શનજી ની તો બોલતી બંધ થઈ ગઈ. કનાઈને કેવું છે, કનાઈ સામે બોલવું છે, એનો આભાર માનવો છે. પણ જ્યારે કોઈ દારૂડિયો હોય અને એના શબ્દો નીકળે નહીં, લથડિયા ખાય, એવી રીતે સુદર્શનજીના શબ્દ લથડિયા ખાવા માંડ્યા. બોલી નથી શકતા સુદર્શનજી ચક્ર. શું બોલી શકે, કારણ કે એને નશો ચડી ગયો તો દર્શનનો. દર્શનનો એવો નશો ચડ્યો કે હવે એ બોલી શકતા નહોતા. જાણે ગુંગાને ગોળ ખવડાવ્યો હોય, જાણે મૂંગાને ગોળ ખવડાવ્યો હોય ને એ રીતે ઈ બિચારા નશામાં ડૂબી ગયા, આનંદમાં ડૂબી ગયા. આવી વસ્તુ છે. બીજું કાંઈ એને સમજાતું નહોતું, બીજું કાંઈ એને દેખાતું નહોતું. તો કે આ સ્થિતિને શું કહેવાય, તો કે અનિર્વાચ્ય. આ સ્થિતિનું કોઈ વર્ણન થઈ શકે નહીં. ભગવાન જ્યારે જીવને દર્શન આપે છે ત્યારે એ સ્થિતિનું કોઈ વર્ણન થઈ શકતું નથી, અનિર્વાચનીય. તો સુદર્શનજીને દુઃખ રહ્યું, તો કે હા, જ્યાં સૂર્ય ઉગે ત્યાં કોઈ દી અંધકાર રહે જ નહીં. એમ જ્યાં કન્હાઈના દર્શન થઈ જાય ને ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. સુદર્શન બધાય દુઃખ ભૂલી ગયા. ભાઈને મરવાનું દુઃખ પણ ભૂલાઈ ગયું, કારણ કે સામે કન્હાઈ ઉભો છે, એના દર્શન કરે છે. કન્હાઈ છે એ સૂર્ય છે, અને સંસારના દુઃખો છે એ અંધારું છે. કૃષ્ણ રૂપી સૂર્ય ઉદય થાય પછી સંસારનું કોઈ દુઃખ રહેતું નથી. વાહ
કોઈ એટલે કોઈ દુઃખ રહેતું નથી, કારણ કે ભગવાન છે એ સૂર્ય છે, કૃષ્ણ છે એ સૂર્ય છે. સુદર્શનજી બધા દુઃખ ભૂલી ગયા છે, આનંદમાં ડૂબી ગયા છે. આનંદ આનંદ આનંદ, એટલો આનંદ છે કે જાણે શરીર હવામાં ઉડી જશે, એવું હા દિવ્ય અને સુંદર શરીર ફોરું ફોરું થઈ ગયું છે. દુઃખનો બોજ બધો વયો ગયો છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે સુદર્શનજીએ 22 વર્ષની ઉંમર સુધી કોઈ જાજી સાધના નથી કરી, તો જાજી સાધના નથી કરી તો આ કનાઈના દર્શન કેવી રીતે થયા? સુદર્શનજીએ તો કોઈ યજ્ઞ, તપસ્યા, દાન, આ તે એવી કોઈ સાધના તો નથી કરી, તો પછી આ કનાઈના દર્શન થયા કેવી રીતે સુદર્શનજીને? તો એ બહુ હા દિવ્ય વાત કરે છે. વહ ક્યા સાધન ધ્યાન તપ से पाया जा सकता है, मतलब કૃષ્ણને હું સાધન ધ્યાન અને તપસ્યાથી મેળવી શકાય છે? તો કે નહીં રે, यह सब तो मन को निर्मल करने के साधन है. वह तो ढूंढता फिरता है सहज स्नेह सरल स्वच्छ मन का आसन, जिस पर आराम से वो बैठ सके. મતલબ આ જપ તપ સાધના સાધન જે કરીએ છીએ ને, એ તો મનની શુદ્ધિ માટે આપણે સાધન કરીએ છીએ. વાસ્તવમાં કૃષ્ણ તો સ્નેહ ગોતે છે કે કોના હૃદયમાં પ્રેમ છે, કોનું મન નિર્મળ છે. જેનું મન નિર્મળ છે એ આસન ઉપર ભગવાન પોતાનું ઘર કરીને બેસી જાય છે, પછી ભગવાન સાધના બાધના જોતો નથી. સુદર્શનજીનું મન નિર્મળ હતું, એને ક્યારેય કોઈનું ખોટું નહોતું કર્યું. પોતાના 700 રૂપિયા લેવાના હતા, એ વેપારીએ નો આપ્યા તો એ જાતા કરી દીધા. ક્યારેય કોઈનો હક માર્યો નથી સુદર્શનજી ચક્રએ. એટલે સુદર્શનજીના નિર્મળ મન ઉપર ભગવાન સામેથી આવીને બેસી ગયા, એને કઈ જાજી મહેનત ન કરવી પડી. હા નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મળ મન બનાવી લ્યો, આ તમારે માળા બાળા કરવાની કે બધા સાધનના લોચા જ નીકળી જશે. મન નિર્મળ બનાવો પેલા. મન નિર્મળ હશે, કપટ વગરનું ને સુંદર હશે, સાધનના લોચા નીકળી જશે. કે સાધન કરી કરીને જન્મો જન્મ સાધન કરશો ત્યારે મન નિર્મળ બનશે, પણ એના કરતા સત્સંગ દ્વારા સીધું મન નિર્મળ બનાવશો તો બહુ ઝડપથી ભગવાન મળી જશે. સત્સંગની એટલી તાકાત છે કે સત્સંગ દ્વારા મન બધાથી વધુ ઝડપથી નિર્મળ બને છે, કારણ કે સત્સંગમાં જ તમને એવા ઉપાય મળે છે કે નિર્મળ મન કોને કહેવાય ને કપટ કોને કહેવાય. નહીતર મેં અહીંયા હજારો સાધન કરવા વાળા જોયા છે, એના મનમાં હજારો કપટ ભર્યા છે, એને ખબર પણ નથી કે આને કપટ કહેવાય. હા ખબર પણ નથી, કારણ કે એ સત્સંગમાં બેહતા નથી, એ મહાપુરુષના સત્સંગનો આદર કરતા નથી, અને એને ખબર જ નથી કે નિર્મળ મન કોને કહેવાય. હું જોતો હોય એના કરતા અમે હારા, ભલે કાંઈ સાધન ન કરીએ પણ મહાપુરુષોના સત્સંગ દ્વારા એટલી ખબર પડી છે કે નિર્મળ મન એને કહેવાય કે જેને કોઈ પ્રત્યે રાગદ્વેષ ન હોય, કોઈ પણ પ્રકારનું કૂડ કપટ ન હોય. નિર્મળ મન, બસ જેવા છીએ એવા, બસ અમારું જીવન તો આવું જ છે. જે જેવા છે એવા રહેશે ને, એ સચ્ચાઈ વાળાને કન્હાઈ ઝડપથી પકડી લેશે. નિશ્ચિત કાનુડો એને ઝડપથી પકડશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સત્ય રહ્યો, સત્યની જીત છે. સત્યમ પરમ ધીમહિ. ભગવાન સત્ય સ્વરૂપ છે, એટલે સત્યની જીત છે. સત્ય ઉપર હાલો તો ભગવાન તમને બહુ ઝડપથી મળી જશે. આ બધા જે નાટક કરતા હોય ને, અંદર કાંઈક ને બારે કાંઈક ને આ ને તેને, આ બધા કપટ ભગવાનથી દૂર કરે છે, પછી ભગવાન જીવની નજીક નથી આવતો. આવા જે કપટ કરે છે ઉલટા સીધા, એ બધી બેકાર વાતો છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. આ ચોપાઈ તો કાયમી માટે યાદ રાખવી. કપટ અને છલ છિદ્ર હશે તો તમને ભગવાન નહીં મળે. તો અહીંયા ઘણા લોકો કહેશે કે ભાઈ કપટ અને છલ છિદ્ર છે તો શું અમને નહીં મળે? જો તમે સાચા દિલથી એને કાઢવા માંગતા હશો તો મળી જશે. સાચા દિલથી હો, નાટક નહીં. એમ અંદર છલ કપટ રાખવા ગમતા હોય અને છલ કપટ પડ્યા હોય, એમાં મજા આવતી હોય, તો તમને ભગવાન નહીં મળે. કારણ કે દોષ હોવા એ ગુનો નથી, પણ દોષને બનાવી રાખવા એ ગુનો છે ભગવાનના દરબારમાં. એમ દોષ તો બધામાં હોય. બાળક મેલું ભરાઈને આવે છે એનો વાંધો નથી, પણ બાળક નાવામાં રાડારાડી કરે ને તો માં એને તાપલી મારી લેશે, ઝાપટ મારી લેશે કે નાઈ લે. જો બાળક મેલું ભરાઈને આવ્યો, ભલે મેલું ભરાઈને આવ્યો, પણ પ્રેમથી મા પાસે નાઈ લેશે, સ્નાન કરી લેશે, તો માને કઈ વાંધો નથી. પણ બાળક નાવામાં આનાકાની કરશે તો ટાપલી મારવી પડશે. એવી રીતે દોષ હોવા એ ગુનો નથી, પણ દોષને ધોવાનો આગ્રહ રાખો તો કોઈ પણ પ્રકારનો ગુનો નથી. હજી સમય થઈ ગયો છે, આ બીજું કાલે લેસી.